જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાટું મીઠું અને ચટપટું મેથી ગાંઠિયાનું સ્વાદિષ્ટ શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। મેથી ગાંઠિયાનું શાક એના માટે આપણે કઢાઈ લઈશું। હવે કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, ચપટી હિંગ ઉમેરીશું। ત્યારબાદ લસણની 7 થી 8 કળીઓ ઝીણી કાપીને ઉમેરીશું અને 1 મિનિટ સુધી લસણને સાતરી લઈશું। હવે એમાં ઝીણું સમારેલું લસણને ઉમેરી દઈશું અને લીલા લસણને 1 મિનિટ માટે આપણે એને સાતરી લઈશું। હવે આપણે આમાં મસાલા કરીશું। હવે આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું, ત્યારબાદ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, પછી એમાં અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ઝીણા સમારેલા ટમેટાને ઉમેરી દઈશું અને બધા જ મસાલા સાથે ટમેટાને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું જેથી આપણા ટમેટા જલ્દી ચડી જાય। હવે આપણે ટમેટાને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી પાકવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને જોઈ લઈશું તો આપણા ટમેટાં પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ સારી રીતે છૂટું પડી રહ્યું છે। હવે એમાં સમારીને રાખેલી મેથીને ઉમેરીશું। મેથીને મસાલા સાથે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ 1 ચમચી ખાંડ ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। બધું સારી રીતે હલાવી લઈશું અને 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને પાકવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો આપણી મેથી પણ સારી રીતે ચડી ગઈ છે અને પાણી પણ થોડું બળી ગયું છે અને તેલ પણ છૂટું પડી રહ્યું છે। હવે આપણે ગાંઠિયાને ઉમેરી દઈશું અને ગાંઠિયાને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું, પછી તરત જ આપણે ગેસને બંધ કરી દઈશું। જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે તમારે ગાંઠિયા ઉમેરવા। તો તૈયાર છે આપણું ખાટું મીઠું અને ચટપટું મેથી ગાંઠિયાનું શાક। હવે આપણે આ સ્વાદિષ્ટ શાકને ગરમ ગરમ એક પ્લેટમાં સર્વ કરીશું। આવી રીતે મેથી ગાંઠિયાનું શાક બનાવશો તો મેથી નહીં ખાનારા બાળકો પણ આંગળા ચાટીને ખાઈ જશે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું નવી રેસીપી સાથે।